અને ખેડૂતો કે ગ્રામીણ જનતાને એવું લાગે છે કે ભાઈ આ તો બહુ ટેકનિકલ છે, આ આપણે ન કરી શકીએ. એટલે કૂવા રિચાર્જિંગની પદ્ધતિ સાદી સીધી સરળ છે, દરેક ખેડૂત પોતે કરી શકે એમ છે. અને એટલા માટે આ મુવમેન્ટ ગુજરાત, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં પણ સારી રીતે આ મુવમેન્ટ ચાલી છે. ખેડૂતોને ફાયદો પણ થયો છે. અને બીજી કોઈ ઘણી વખત આ મુવમેન્ટમાં કેટલાક પ્રશ્નો ઊભા થતા. અમે 88થી આ એક જળ સંચય અભિયાન ચાલુ કરેલું અને 94થી રાષ્ટ્રીય જળ સંચય અભિયાન ચાલુ કરેલું. આ અભિયાન દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ્ર, ગુજરાત અને ગુજરાત બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કર્ણાટક વગેરે રાજ્યોમાં અમે ફર્યા. ત્યારે પ્રશ્નો એક આવતા હતા, નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, અને એ કહેતા હતા કે આમાં પેસ્ટિસાઇડના પાર્ટિકલો, રાસાયણિક ખાદના પાર્ટિકલો, આ બધું પાણી સાથે ખેતરમાં, કૂવામાં જશે અને પ્રદૂષણ થશે. આ સવાલ પણ આવતા હતા. અને એ સવાલોમાં સ્પષ્ટ અમે જવાબ આપતા હતા કે ભારતમાં એટલે આ ફૂલ આટલે સુધી પાણી જતું હોય, અહીં બધું બંધ કરી દઈએ, ચોમાસું આવે તો ખોલે પાણી આવવાનું થાય. હવે કાંઈ ટેકનિકલ નો આવે છે એમાં, કાંઈ હાવ સિમ્પલ છે. ખેડૂત પોતાની હાથે જ કરી શકે. અને આજે શું રાહત થઈ? કૂવા બનાવવાનું એ બહુ જૂની વાત છે. એટલા માટે કે 1960થી કૂવા ઉપર વધુ આધાર રહ્યો. જેમ જેમ જમીન ઉપરનું પાણી માણસોને ઘટતું ગયું, વરસાદનું પાણી ઘટતું ગયું, અથવા તો માંગ જેટલું જળ વ્યવસ્થા પણ નહોતું થતું, ડેમોથી હવે બીના, એટલે કૂવાની પ્રથા પડી. અને 60માં 38 લાખ કૂવા હતા આખા દેશમાં. આજે 2.5 કરોડ કૂવા આખા દેશમાં છે. એટલે કૂવાનો ઉપયોગ છે. પછી કૂવામાં ખૂબ પાણી ખેંચાવાને કારણે જમીનના તળ નીચા ગયા. ધારો કે કૂવો તો 50, 60, 70 કે 80 ફૂટ કે 100 ફૂટ હોય. 100 ફૂટથી નીચે એનું જળસ્તર જ્યારે ગયું એનું લેવલ, એટલે ફરજિયાત બોર થવા માંડ્યા. આજે હિન્દુસ્તાનમાં 2 કરોડથી વધુ ગહેરા બોર છે. અને આખા એ દેશની ભૂગર્ભ જળ સમસ્યા જે છે ને એ બહુ જ ગંભીર છે. અને એટલા માટે કોઈ પણ ભોગે જે ભૂગર્ભ ગ્રાઉન્ડ સ્ટોરેજ છે એને સક્ષમ જો ન કરીએ તો આવતા 15-20 વર્ષમાં પાણીનો આપણો મુખ્ય સોર્સ ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ છે એ ખતમ થઈ જાય એવી સ્થિતિ છે. અને એટલા માટે કોઈ પણ ભોગે ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજને સક્ષમ કરવા માટે કૃત્રિમ રિચાર્જ, આર્ટિફિશિયલ રિચાર્જ છે એ અનિવાર્યપણે જેટલી કક્ષાએ જ્યાં જ્યાં થઈ શકે એ કરવું જરૂરી બની ગયું. એટલે આ વાત ખેડૂતો સમજ્યા. આ ખેડૂતો પણ સમજ્યા. અને એટલે જ આ કરવાથી એને પોતાનો ફાયદો થાય છે. એનો શું ફાયદો થયો એમને? ધારો કે ખેતરમાં મેં તમને કાલે ન કીધું કે 10 વીઘાનો એ ઘઉં વાવે છે અથવા તો શિયાળુ પાક વાવે છે, બરોબર. હવે પાણીનો જે સ્ટોક છે એ વધ્યો છે તો 10 વીઘાને બદલે 12 વીઘા